સુરતના વરાછામાં વરસાદી પાણીથી વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। શ્યામધામ ચોક આવેલી દુકાનોમાં પાણી ભરાયા હતા। દુકાનોમાં રહેલા કાપડના માલને મોટું નુકસાન થયું। પલળેલો માલ સસ્તા ભાવે વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે, તો કોડીના ભાવે કપડાં વેચવા સુરતના વેપારીઓ લાચાર બન્યા છે। પલળેલી વસ્તુઓ ખરીદવા ગ્રાહકોની પડાપડી જોવા મળી। આમના શોપ ચલાવું છું, મારી શોપમાં બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું, ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે, પણ તોય કઈ હાથમાં બચ્યો નથી। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી, 0 વધ્યું છે હવે। અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી। હવે અમે બધા કતડામાં જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં। સરકાર અમને કંઈક સહાય આપે તો બાકી અલગ વાત છે, કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શ્યામધામમાં બહુ બધું પાણી ઘૂસી ગયું છે। જે 1000 રૂપિયાના અમે 3 કમ્ફર્ટર વેચતા હતા, અત્યારે 1000 રૂપિયાના 6 કમ્ફર્ટર આપીએ છીએ। નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે। 500 રૂપિયાની જે બોટલ હતી, અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ, તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે અને વસ્તુ લઈ રહ્યા છે।